ટીકાના વચન ચાલુ કરે કવચ સવના જંતુ સર્વ દુઃખાતિ ગો ભવેત તમહમ સર્વદા વંદે શ્રીમદ્વલ્લભ નંદનમ. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાન જનશલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે યોऽસૌ પંચધા હૃદયે મમ. પુષ્ટિમાર્ગીય સર્વજ્ઞ કરુણારસપૂરિત શ્રેષ્ઠ ફલપ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પોરબંદરના એવં બહારથી આવેલા સર્વે વૈષ્ણવ ભાઈઓ અને બહેનો આ સિદ્ધાંત શિબિરના પ્રવચનમાં ઉપસ્થિત થવા બદલ આપ સૌને અભિનંદન આપું છું. જાણવાની અને સાંભળવાની જિજ્ઞાસા ના હોય તો બોલનારાનું તો કાંઈ કિંમત જ ના રહે. એટલે બોલનારાનું મહત્વ સાંભળવા વાળાઓને લીધે છે. એ બદલ પણ અભિનંદનને પાત્ર છો આપ સૌ. આપણા આ પ્રવચનનો વિષય સિદ્ધાંત અને નિષ્ઠા આ છે. એટલે આમાં જાણવાનું અને હૃદયમાં એ ભાવન કરવાની વાત આવી. ક્રિયાકલાપ તો જાણવાને લીધે ને ભાવનાને લીધે સ્વાભાવિક રીતે કર્મ અને ક્રિયા તો થાય છે. એટલે કર્મ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ માન્યું છે અને જ્ઞાન કરતાં પણ ભાવની શ્રેષ્ઠતા માની છે. જેનું હૃદય ભાવશૂન્ય હોય
એ પુષ્ટિ ભક્તિ તો કરી જાય, પરંતુ પુષ્ટિ ભક્તિનો જે આનંદ છે એ આનંદનો અનુભવ એને ના થઈ શકે. પુષ્ટિ ભક્તિ આચરણના રૂપમાં કરી જાય, પણ જેની ભક્તિ કરીએ છીએ એના વિશે જ્ઞાન ના હોય તો પણ એ ભક્તિમાં આનંદ પ્રગટ નથી થતો. એટલે ક્રિયા, જ્ઞાન અને ભાવ આ ત્રણે વિકસિત ત્યારે જ થઈ શકે કે જ્યારે આપણામાં નિષ્ઠા હોય. તો નિષ્ઠા ને માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નિષ્ઠા ભાવે, એટલે નિષ્ઠા ના હોય, નિષ્ઠાની અછત હોય, અભાવ હોય. ફલમ તસ્માત નાસ્તિ એવ ઇતિ નિશ્ચય. નિષ્ઠા વિના આડેધડ કર્મકાંડ કર્યા રાખીએ તો ફલની તો કોઈ સંભાવના જ રહેતી નથી. ફલની અનુભૂતિ નિષ્ઠા હોય તો જ થઈ શકે. અને એ નિષ્ઠા આપણામાં પેદા થાય એના માટે જ અનન્ય ભક્તિ એકદમ જરૂરી છે. અનન્યતા ના હોય ભક્તિની અંદર તો એ ભક્તિ ઉપરથી જરૂર દેખાય કર્મકાંડ જોઈને આપણને, પરંતુ હકીકતમાં ભક્તિ પ્રગટ નથી થતી. ભક્તિ પ્રગટ થવી પુષ્ટિ માર્ગના સંદર્ભમાં વિચારીએ તો પ્રેમ પ્રગટ થવો એ જ ભક્તિનું પ્રાગટ્ય છે. પ્રેમ વિનાની ભક્તિ કેવલ વૈરાગ્ય ઉપર જ આધારિત રહીએ, પરંતુ અનુરાગ ના હોય પ્રભુમાં તો એ ભક્તિ ફલી શકતી નથી, ફૂલી શકતી નથી. એટલે મન પ્રબોધમાં ગોપાલદાસજી કહે છે કે જહાં અનન્યતા વહાં સ્નેહ, અને જહાં સ્નેહ વહાં રસ. રસ ના આવતો હોય, ટીવીમાં કોઈ કાર્યક્રમ ચાલતો હોય ને એમાં રસ ના આવે તો તરત જ આપણે ચેન્જ કરીએ છીએ કે હવે ચેનલ ચેન્જ કરો. એટલે રસની નિષ્પત્તિ થવી, રસ નિષ્પન્ન થવો એ એક પ્રકારની ફલાવસ્થા તરફ આપણી ગતિ થઈ કહેવાય. પ્રભુમાં ગતિ અને મતિ આ બેય થઈ શકે, પરંતુ રતિ, અનન્ય સ્નેહ જ્યાં સુધી ના હોય ત્યાં સુધી રતિ ઉત્પન્ન થતી જ નથી. એટલે નિષ્ઠા ઉત્પન્ન થવામાં પ્રારંભિક અવસ્થા હોય, જ્યારે શરૂઆત હોય આપણી, ત્યારે ધર્મ નિષ્ઠા જરૂરી છે. શરૂઆતની અવસ્થા હોય ત્યારે ધર્મ મર્યાદા જરૂરી છે. અને જ્યારે ફલાવસ્થા એટલે પ્રભુ આપણી તરફ ઢળી રહ્યા છે, આપણી ભક્તિથી પ્રભુને પ્રસન્નતા થઈ રહી છે, એવું જ્યારે થવા માંડે
પછી ધર્મનિષ્ઠા ગૌણ બની જાય છે અને ધર્મી નિષ્ઠા એ પ્રબળ બની જાય છે. અને શ્રી ગોકુળનાથજીના અનન્ય શિષ્ય શ્રી હરિરાય પ્રભુચરણ પણ એ જ કહે છે કે સ્વરૂપ માત્ર પરતા તાત્પર્ય જ્ઞાનપૂર્વકમ ધર્મનિષ્ઠા યત્ર નૈવ પુષ્ટિ માર્ગ શકથ્યતે. હરિરાયજીનો એક ગ્રંથ છે પુષ્ટિ માર્ગ લક્ષણાની, એટલે પુષ્ટિ માર્ગના લક્ષણ એમાં બતાવ્યા છે, 20 શ્લોકથી બતાવ્યા છે. એમાં આ શ્લોક છે કે જ્યારે પ્રભુની ભક્તિ યા ભજન કરતા કરતા જ્યારે ચિત્ત પ્રભુના સ્વરૂપમાં તન્મય બની જાય છે અને સ્વરૂપની પ્રસન્નતા અને સ્વરૂપના સુખ સિવાય બીજાના સુખની તો વાત જવા દો, પોતાના સુખની પણ કોઈ વાંછના નથી રહેતી. કારણ કે પ્રભુનું સુખ ઈ જ મારું સુખ, પ્રભુને ગમે ઈ જ મને ગમે. આ બધી વસ્તુ પ્રભુની સાનિધ્યમાં રહેતા રહેતા ધીરે ધીરે કેળવાય છે અને એની શરૂઆત શરણાગતિથી થાય છે. આપણે શરણે જાવું એ મુખ્ય નથી, પણ આપણું શરણ એમણે સ્વીકાર્યું એ મુખ્ય છે. એટલે શરણાગતિ તો બધા કહે કે અમે શરણાગત છીએ, અમે શરણે ગયા છીએ, પરંતુ એની ખાતરી કેવી રીતે થાય? શું શું વસ્તુ આપણામાં પ્રગટ થાય અને કઈ વસ્તુ આપણે ગ્રહણ કરીએ છીએ અને કઈ વસ્તુ છોડી દઈએ છીએ, એના આધાર ઉપર શરણાગતિનું એક રૂપ આપણી સામે પ્રગટ કરે છે મહાપ્રભુજી. પંચશ્લોકી એટલે 5 શ્લોકનો એક ગ્રંથ છે નાનો, એનું કોઈ નામ નથી પાડ્યું. 5 શ્લોકો છે એટલે પંચશ્લોકી. 7 શ્લોક હોય તો સપ્તશ્લોકી, 4 શ્લોક હોય તો ચતુર્શ્લોકી. તો એવી રીતે એ 5 શ્લોકની અંતમાં કહે છે કે અનુકૂળસ્ય સંકલ્પ, જેને શરણે ગયા એને અનુકૂળ થઈ જવું. આ સરેન્ડર છે, સરેન્ડર ઇન પાર્ટ નથી, પરંતુ ટોટલ સરેન્ડર છે. એટલે બધા વિષયમાં મનથી, વચનથી અને કર્મથી એને અનુકૂળ થવું. જેની શરણે ગયા છે જે પ્રભુની, એ પછી પ્રતિકૂળ વિસર્જનમ, એને અનુકૂળ ના હોય, એનાથી પ્રતિકૂળ એટલે વિરુદ્ધ હોય, વિપરીત હોય, એનું વિસર્જન એટલે ત્યાગ. ત્રીજું કરિષ્યતિ ઇતિ વિશ્વાસ, એણે મારા માટે મારું હિત જ કર્યું છે, મારું હિત અત્યારે પણ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ મારું હિત કરશે, એવો દ્રઢ વિશ્વાસ, જેને નિષ્ઠા કહી શકાય. ભર્તૃત્વે વર્ણમ યથા, એટલે પ્રભુએ આપણું વરણ એટલે સિલેક્શન કર્યું છે
લાખો કરોડો પબ્લિકની વચ્ચે આપણને જ પુષ્ટિ ભક્ત તરીકે એક્સેપ્ટ કર્યા છે, સ્વીકાર કર્યા છે, એનું પાલન પોષણ કરવાની જવાબદારી પ્રભુએ લઈ લીધી છે કે હવે તારું યોગક્ષેમ હું ચલાવીશ. યોગક્ષેમ એટલે યોગ એટલે કંઈક મેળવવું અને પછી એની રક્ષા કરવી. મેળવેલી વસ્તુની રક્ષા ન કરીએ તો વસ્તુ વેડફાઈ જાય છે. જે કંઈ આપણને મળ્યું છે પ્રભુ કૃપાથી એ પ્રભુએ જ આપ્યું છે અને એની રક્ષા પણ પ્રભુ કરે છે એમ સમજીને અને હું આની રક્ષા કરું છું એવા અભિમાનનો ત્યાગ કરો. પછી આત્મનિક્ષેપ. આ શરણાગતિના 6 ધર્મો છે, એમાં 4 મેં કયા, 5મો ધર્મ છે આત્મનિક્ષેપ. એટલે જેમાં તમારી રાજી એમાં મારી રજા. એમાં કોઈ વિરોધ નહીં, કોઈ સંકોચ નહીં, બસ તમારી રાજી તો ટોટલી હું એની અંદર એગ્રી છું, સ્વીકાર કરું છું. જેમાં તમને આનંદ આવે એવું જ હું કરવા માગું છું. મારા આનંદ તમારા આનંદની ભેગો ભળી ગયો છે, અલગ નથી રહ્યો કે તમારો આનંદ તમે આમ કરો તો આવે અને મારો આનંદ તમે આમ કરો તો આવે, એવું નથી. તમે જે કાંઈ કરો એમાં મને આનંદ. એ આત્મનિક્ષેપ છે. અને કાર્પણ્યમ. કાર્પણ્યમ એટલે દીનતા. દીનતા ઠાકોરજીની સન્મુખ હોઈએ ત્યારે દીનતા થોડી થોડી કેળવાઈ જાય છે. પરંતુ જ્યારે ઠાકોરજીથી આપણે પ્રભુથી દૂર હોઈએ અને ત્યારે એ દૂરી, પ્રભુની દૂરી આપણા હૃદયમાં વેદના પેદા કરતી હોય ત્યારે જે દીનતા આવે છે એને વિરહ દીનતા કહેવાય છે. વિરહમાં જ દૈન્ય પ્રગટ થાય છે. ગોપીઓને સંયોગમાં સૌભાગ્ય મદ પેદા થયો એમ સંયોગ અવસ્થામાં સેવામાં આપણે સન્મુખ હોઈએ ત્યારે થોડોક સૌભાગ્ય મદ પણ પેદા થાય છે. પરંતુ એ સૌભાગ્ય મદ સામાન્ય મદ જે આપણા માટે હાનિકારક છે એમાં ફેરવાઈ ના જાય એના માટે પ્રભુ ક્યારેક વિરહનું દાન કરે છે, આપણાથી આઘા થઈ જાય છે. અને એ વેટાણે આઘા થયા પછી આપણો મદ ભાંગીને ભૂકો થઈ જાય છે. ત્યારે વિરહની અંદર એક પ્રકારની દીનતા પ્રગટ થાય છે કે જે સમગ્ર ગોપી ગીતની અંદર આપણે એના ભાવોને, દીનતાના ભાવોને જાણી અને માણી પણ શકીએ છીએ. બીજા બધા માર્ગો કેવળ જાણવાના જ છે. સર્વ માર્ગે શું નષ્ટે શું, એ બીજા બધા માર્ગો. અને કૃષ્ણ એવ ગતિર્મમ એક ઈ માર્ગ. એક બાજુ અનેક માર્ગ અને એક બાજુ એક જ માર્ગ. તો મને પેલા નાનપણમાં વિચાર આવતો કે બધા માર્ગો નષ્ટ થઈ ગયા એમ મહાપ્રભુજી કહે છે કે સર્વ માર્ગે શું નષ્ટે શું. તો પછી મને એમ વિચાર આવતો કે બધાએ કહી દીધું કે બધાય માર્ગો ગયા તો પછી કોઈ માર્ગ બચ્યો જ નહીં. તો પછી કાંઈ કહેવાનું રહ્યું નહીં
કંઈ સાંભળવાનું રહ્યું નહીં, કંઈ કરવાનું ના રહ્યું, મનની અંદર તોડ ચડે એ પ્રમાણે કરતા રહેવું. પરંતુ પુષ્ટિ માર્ગ નષ્ટ નથી થયો. એનું કારણ ટીકાકારો જે કૃષ્ણાશ્રય ઉપર કોમેન્ટ્રી લખી છે એ ટીકાકારો સમજાવે છે કે જેટલા માર્ગો જીવમાં સાધન કરવાની શક્તિ કેટલી એના ઉપર ચાલતા હોય એ બધા નષ્ટ થઈ ગયા. શેના કારણે નષ્ટ થઈ ગયા? તો કે કલિયુગને કારણે. શા માટે કલિયુગને કારણે નષ્ટ થયા? તો એનું કારણ બતાવે છે કે શાસ્ત્રોમાં જે સાધના બતાવી છે, જે અનુષ્ઠાન બતાવ્યા છે, એમાં 6 વસ્તુની શુદ્ધિ હોવી જોઈએ. અને એ 6 વસ્તુની શુદ્ધિ ના હોય તો એ અનુષ્ઠાન કરેલું સફળ નથી થતું. આપણે પાર્ટી કરવી હોય એની અંદર આ 6 વસ્તુની શુદ્ધિનું તો શું, પણ એક વસ્તુની શુદ્ધિનો વિચાર કરવાની જરૂર નથી રહેતી. જે ભૌતિક સુખના અનુભવમાં જે પાર્ટીઓ થાય, જલસા થાય, એની અંદર આ 6 શુદ્ધિની જરૂર ના હોય. પરંતુ શાસ્ત્રોમાં બતાવેલી સાધના ત્યારે જ સફળ થઈ શકે કે આ 6 વસ્તુ શુદ્ધ હોય.